તારીખ 20 ફેબ્રુઆરી 2015ના દિવસે સ્વામી શ્રી નડિયાદના નિકટવર્તી વાવડી ગામે મૂર્તિ પ્રતિષ્ઠાના ઉત્સવ નિમિત્તે પધારેલા. એ સભાની અંદર આ વાવડી ગામથી આશરે 17 કિલોમીટર દૂર વસેલા સંધાણા ગામથી અતુલભાઈ નામના એક યુવક સભામાં આવીને બેઠેલા. આ યુવક વિદ્યાનગરના છાત્રાલયમાં ભણેલા, ત્યારબાદ અમેરિકાના શાર્લોટમાં સ્થાયી થયેલા. પરંતુ દેશમાં આવ્યા એમને ખબર પડી કે આપણા ગામથી થોડેક જ દૂર આવો પ્રતિષ્ઠાનો ઉત્સવ છે, એમાં મહંત સ્વામીજી જેવા મોટા સંત પધારવાના છે, તો એમને પોતાના ગામમાં પોતાને ત્યાં પધરામણીએ લઈ આવવાના આશયથી આ હરિભક્ત વાવડી પહોંચેલા. અને મહંત સ્વામીજીને એમણે પોતે આ વાત કરી. સ્વામીએ એમની વાતમાં સંમતિ આપી, પરંતુ મૂર્તિ પ્રતિષ્ઠાનો જે સમયો, એની જે સભા એ બપોરે લગભગ 1:30 વાગે પૂરી થઈ. 1:30 વાગ્યા પછી મહંત સ્વામી મહારાજે ભોજન અંગીકાર કર્યું. લગભગ 2:30-2:30 વાગ્યાનો સમય થયો અને એ વખતે તેઓ આ સંધાણા ગામે જવા માટે નીકળ્યા. લગભગ 15-20 મિનિટનું અંતર કાપી અને સ્વામી આ ગામમાં ગયા તો કુલ 6 ઘેર પધરામણીનું આયોજન એ ગોઠવવામાં આવેલું. આ જે હરિભક્ત પરદેશથી આવેલા એમણે પોતાના આવા 6 સગા સંબંધીઓને ત્યાં નીલકંઠ વર્ણિની મૂર્તિ ભેટમાં આપવી એવો ઈરાદો સેવી 6 નીલકંઠ વર્ણિની મૂર્તિઓ તૈયાર રાખેલી. મહંત સ્વામીજી પધાર્યા એટલે કહ્યું કે સ્વામી, આ બધી મૂર્તિઓનું આપ પૂજન કરો અને પછી એક એક ઘેર આપણે મૂર્તિની સ્થાપના કરીએ. સ્વામીજીએ 6 મૂર્તિનો અભિષેક કર્યો. એ મૂર્તિઓને સ્વયં લૂછી પૂજી એની આરતી ઉતારી અને પછી 6 ઘરની અંદર એમણે પધરામણી કરી. એ કાર્ય પૂરું થયું ત્યાં સુધીમાં તો લગભગ બપોરના 3:30 વાગ્યાનો સમય થઈ ચૂકેલો. પરંતુ મહંત સ્વામી મહારાજના ચહેરા ઉપર લેશ કંટાળો નહીં, કોઈ પ્રકારની અકળામણ નહીં. અલબત્ત સાથે જે કોઈ કાર્યકર્તા વગેરે હતા તેઓ તો મહંત સ્વામી મહારાજ એ બપોરનો વિશ્રામ લેવા માટે નડિયાદ પહોંચે એની તજવીજ કરી રહેલા. પરંતુ આ બાજુ સમય ખેંચાતો જતો હતો. એમાં વળી પાછું જે યજમાન હરિભક્ત હતા એમણે કહ્યું કે સ્વામી, અહીંયા અમારા ભાઈ ભાંડુઓની 9 દુકાનો છે, એની અંદર આ પગલાં પાડો. આ નવું આયોજન આવ્યું એટલે આયોજકો સહેજ અકળાયા. પરંતુ મહંત સ્વામી મહારાજના ચહેરા ઉપરની શાંતિ જોઈ કોઈ કાંઈ બોલી ન શક્યું. સ્વામીજી 9 દુકાનોમાં પગલાં પાડવા નીકળ્યા. એમાં એક દુકાન બંધ નીકળી. એની ચાવી લેવા એક વ્યક્તિને ઘેર દોડાવવામાં આવી. એ ચાવી આવી ત્યાં સુધી સ્વામીજી પોતે રાહ જોતા ઊભા રહ્યા અને જે કંઈ કાર્ય પધરામણીનું ગોઠવવામાં આવેલું એ પૂર્ણ કરી તેઓ નડિયાદ પહોંચ્યા ત્યારે બપોરના 4:30 વાગ્યા હતા. તો આ રીતે સ્વામીશ્રીએ પોતાના સમયની આરામની પરવા છોડીને ભક્તો કેમ રાજી થાય એ પ્રકારના ઈરાદા સાથે એ અત્યાર સુધી વિચરણ કરે રાખ્યું છે. જે ભગવાન સ્વામિનારાયણ દિવસ રાત જોયા વિના એમના ભક્તોની સાર સંભાળ લેવા, મનોરથો પૂરા કરવા વિચારતા દેહ કૃષ્ણાર્પણ કરી દીધેલો મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પણ એ જ વાત આપણને દેખાય છે. તો ભગવાન સ્વામિનારાયણનો પ્રેમ, એમની ભક્તવત્સલતા એ આજે આવા સંત દ્વારા સૌ અનુભવે છે.